સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે, જ્યાં લારી ધારકોએ મૌન રેલી યોજી મહાનગરપાલિકાને આવેદનપત્ર આપ્યું। મહાનગરપાલિકાએ ગેરકાયદે ઉભી રહેલી લારીઓ અને ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી છે। ટાવર ચોકથી બેન રોડ સુધી લારી ધારકો અને છૂટક ધંધાર્થીઓને હટાવવામાં આવ્યા, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવતા હાલ તો ધંધાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો। દબાણ હટાવો ઝુંબેશના કારણે 500 પરિજનો મુશ્કેલીમાં છે અને રોજીરોટી છીનવાતા આજે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું અને રજૂઆત કરવામાં આવી છે। મહાનગરપાલિકાની કચેરી ખાતે પહોંચ્યા અને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની પણ માંગ કરવામાં આવી છે। અમે 5-6 દિવસથી હેરાન પરેશાન છીએ। અમારી રોજીરોટીનો પ્રશ્ન છે। લારીવાળા ભાઈઓ રોજે રોજનું કમાઈને રોજે રોજનું ખાય છે। એક લારીવાળા ભાઈ દીઠ 5-6 જણ ખાવા પીવાવાળા છે। અમારી પોઝિશન બહુ ખરાબ ચાલે છે। અમે આવેદનપત્રો કલેક્ટર સાહેબ શ્રીને આપેલ છે। પોપટપરામાં અમારે સરવણ ચોકી રોડ મિલ રોડ માંગેલ છે। કલેક્ટર સાહેબને અમે અરજી આપેલી છે। અત્યારે અમને લારી કાઢવા દો। અમે 5 દિવસથી અમે રખડી છીએ, ખાધા પીધા વગરના 5 દિવસથી અમે હડતાલ ઉપર ઉતર્યા છીએ। અમને નિર્ણય નહીં આપે તો અમે બીજા જે આગળ વધીએ ગાંધીનગરે પહોંચીએ। વ્યવસ્થાના ભાગરૂપે જગ્યા એવી પસંદ કરાય જ્યાં બધા એક સાથે હોય ને તો બધા આ વાળાને તમને એટલે એ જોઈ લે વ્યવસ્થા। એ કોર્પોરેશન છે તો કમિશનર સાહેબને બી પૂછવું પડે, કોર્પોરેશન અધિકારીઓનું થાય। સાહેબ જોડે ચર્ચા કરી લઈશું। સાહેબ હમણાં કાર્યક્રમમાં છે, સાહેબ પહોંચવામાં સાહેબ કમિશનર સાહેબ સાથે પણ ચર્ચા કરશે। જરૂર પડશે તમારા પૈકી 2-3 જણને પણ બોલાવીશું કે કંઈક એનો સારો નિવેડો આવી શકે, કોઈ કાયમી વ્યવસ્થા થાય તમને